તો આણંદ જિલ્લાના ગણેશ ચોકડી વિસ્તારમાં અંદાજે 250 કરોડના બ્રિજની કામગીરી છેલ્લા 2 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહી છે, જેને લઈને વિવાદ ઊભો થયો છે। વારંવાર સ્ટ્રક્ચરમાં ફેરફાર થતા કામગીરી વધુ વિલંબિત થઈ રહી છે અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। કામગીરી અંગેની જરૂરી વિગતો દર્શાવતું બોર્ડ પર ન લગાવતા પારદર્શિતા પર સવાલો ઉઠી રહ્યા છે, તો સાથે જ ગુણવત્તાને લઈને પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તાત્કાલિક તપાસની માંગ વળી ઉઠી છે। આણંદમાં આવેલું ખૂબ જ વ્યસ્ત વિસ્તાર એટલે ગણેશ ચોકડી। આપણે અમદાવાદ, બરોડા કે કલેક્ટર ઓફિસ આ તમામ વસ્તુને જોઈન કરતો એકમાત્ર જો હોય તે ગણેશ ચોકડી વિસ્તાર છે। ત્યાં આગળ ઓલરેડી ફાટકના કારણે ઘણો ટ્રાફિક થતો હતો, જેના સુધારા અને એમાં કહેવાય જે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે એક બ્રિજના નિર્માણ માટેનું આયોજન કરવામાં આવ્યું। ઓલરેડી બોરસદ ચોકડી વાળો અસમજ વાળો બ્રિજ તો બનાવ્યો છે, તેમ છતાં બી હવે જ્યારે ગણેશ ચોકડી વાળો બ્રિજ 2 ફ્લોરથી બનાવવાની વાત ચાલી રહી છે, ત્યારે ઘણા સમયથી હું જોઈ રહ્યો છું ખૂબ જ ધીમી ગતિએ ચાલતું આ કામ છે। જે રીતે કામ ચાલી રહ્યું છે એના કે વર્ષો સુધી લોકો અને નાગરિકોને આ અસુવિધાનો ભોગ બનવો પડશે। શંકા ઊભી થાય છે, પહેલા તો બ્રિજ છે કે નહીં? આ આણંદમાં બ્રિજ બને છે યા પછી કરપ્શન માટેની કોઈ ચેન બને છે, બહુ મોટા સવાલો છે। તમે કરમસદથી જનતા ચોકડીનો બ્રિજ જોયો હશે, ગાડીઓ નીચે પડી જાય છે, 2 ટ્રક સામે જાય તો જવું ક્યાંથી કન્ફ્યુઝન છે, અને બોરસદ ચોકડી બ્રિજ તો ક્યાંથી જવું ક્યાંથી નીકળવું એ જ કન્ફ્યુઝન છે। હવે વાત રહી ગણેશ ચોકડીની, પિલ્લરો ક્યાં છે? 2 વર્ષ થયા, ખબર નથી ક્યારે કામ પૂરું થશે, ખબર નથી। મને એવું લાગે છે કે ક્યાંક કરપ્શનની વહેંચણીમાં ક્યાંક માથાકૂટ છે, એટલે એની ગણતરીમાં સમય લાગી રહ્યો। આપ જાણો છો એ પ્રમાણે અત્યારે અમે ગણેશ વિસ્તારમાં જ ઊભા છીએ અને આ બ્રિજનું કામ લગભગ 2 વર્ષથી ચાલી રહ્યું છે અને એનો સમય મર્યાદા પણ પતી ગઈ છે અને મને સાંભળવામાં આવ્યું છે એ પ્રમાણે કે એની સમય મર્યાદા પણ વધારવામાં આવી છે। હવે એ કેટલી આવી છે, ક્યારે પતશે, એનું કોઈ પણ જાતનું આજુબાજુ ચારેય વિસ્તારની અંદર ચારેય ચોકડી ઉપર ક્યાં પણ એની કોઈ પણ સ્પષ્ટતા લખાઈ નથી। તો આ જનતાને પણ અધિકાર છે એમને જાણવાનો, કારણ કે એ પોતે અહીંયા આગળ આવતા જતા ઘણી વખત અટવાતા હોય છે। ખાસ કરીને એમ્બ્યુલન્સ જે 108 એમ્બ્યુલન્સ ઘણી વખત અહીંયા આગળ ફસાઈ જતી હોય છે ટ્રાફિકની અંદર, તો એ ખૂબ જ દુઃખદ વાત છે। અને જે મર્યાદા આપી છે, અને ઘણી વખત તો હું જોઉં છું કે બ્રિજનું કામ ચાલતું જ નહીં હોતું, માંડ 5, 7, 10 કારીગરો કામ કરતા હોય છે અને ક્યાંક તો કામ જ નહીં હોતું। ગણેશની પેલી મંગળપુરા સાઈડ જે છે ત્યાં તો હમણાં જ હજી આ 1-2 દિવસમાં કામ હવેથી ચાલુ કર્યું આટલા ટાઈમે,